આ છે હનુમાન દાદાના પગનું નિશાન અને આ છે રામ ભક્ત હનુમાન દાદાનું મંદિર. આ છે હનુમાન દાદા જન્મસ્થાન. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ અજનેરી, જે છે હનુમાન દાદાની જન્મભૂમિ. તો ત્યાંનો નજારો અમે બતાવશું તમને, તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. અહીંયા એકદમ પહાડી અને લીલોછમ રમણીય નજારો છે. અત્યારે આપણે હનુમાન જન્મભૂમિ પહોંચવા આવ્યા છીએ. બસ અહીંયાથી થોડુંક જ દૂર છે. અજમેરી જ્યાં ડુંગરા ઉપર પહોંચી ગયા છીએ. હવે થોડું જ આગળ હનુમાન દાદાનું જન્મસ્થળ છે. અમે તમને બતાવશું કે અહીંયા હનુમાન દાદાનું જન્મસ્થળ અને તે ગુફા. તો આપણે અજનેરી પહોંચીને પહેલાં તો જમવાનો સમય થઈ ગયો હતો, એટલે આપણે અહીંયા બટાટા ડુંગળીનું શાક અને ભાત બનાવ્યા છે. તો આપણે દર્શન કરવા પછી જઈશું. પહેલાં આપણે જમી લઈએ અને આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. તો આપણે અહીંયા ડુંગર ઉપર જઈ રહ્યા છીએ દર્શન કરવા, જે હનુમાન દાદાના જન્મસ્થળ છે. આપણે તે ગુફાના પણ દર્શન કરાવીશું. અને ત્યાં એક ઝીલ આવેલી છે, જે હનુમાન દાદાના ઉડવાના ઓલાના પગથી નિશાન પડેલું છે. તે ઝીલ બની ગયેલી છે, તો એના પણ દર્શન કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. કારણ કે આપણે ગુજરાતી કોઈ અહીંયા પહેલી વાર આવી રહ્યા હોય એવું મને લાગે છે. બાકી કોઈ આવી ગયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. કારણ કે આપણે હજી કોઈના વિડીયોમાં જોયું નથી કે તે અહીંયા દર્શન કરવા આવ્યા હોય. આપણે સોમનાથને એ બાજુ તો દર વખતે જતા જ હોઈએ છીએ, પણ મહારાષ્ટ્ર બાજુ આપણે કોઈ ઓછા આવે એમ. અહીંયા બોર્ડ મારેલું છે, જે મરાઠીમાં લખવામાં આવ્યું છે. મતલબ કે અહીંયા બંદરોને કોઈ ખાવાની વસ્તુ નાખવી નહીં એમ. અહીંયા આ રીતની બેરિકેડ મારેલી છે, જે પકડીને આપણે ચાલી શકીએ એમ. એમ હજી આપણે એટલું ઉપર પહાડ ઉપર ચડવાનું છે. અહીંયા આગળ જૈન મંદિર છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા ગુફાની અંદર જૈન તીર્થ અને જૈન મંદિર છે. અત્યારે મંદિર બંધ હાલતમાં છે, તો આપણે દર્શન નહીં કરી શકીએ. બાકી અહીંયા આ રીતની ગુફાઓ આવેલી છે. ઉપરથી કંઈક આવો નજારો આપણને જોવા મળે છે. હજી આપણે બહુ બધું ઉપર જવાનું છે. આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ અને હનુમાન સ્વરૂપ વાંદરના દર્શન ના થાય એવું તો હોય જ નહીં. આ છે અંજલિ માતાનું મંદિર. અહીંયા અંજલિ માતા અને હનુમાન દાદાનું બાલ સ્વરૂપ છે.
જે હનુમાન દાદા અંજલિ માતાને પગે લાગતા હોય તેવું. અને અહીંયા અખંડ જ્યોત જગતી રહે છે. આ અખંડ જ્યોત છે જે ક્યારેય ઓલાતી નથી. એના તમે દર્શન કરી શકો છો. આ અંજલિ માતાના મંદિરની સામે જ એક વાવ આવેલી છે પાણીની, જે ક્યારેય સુકાતી નથી. તમે જોઈ રહ્યા છો. અહીંયા 2 મિનિટ પહેલાં એટલો વરસાદ જોરથી ચાલુ થયો કે પાણીના ઝરણા મળ્યા ચાલુ થઈ ગયા. પછી અમે વિચારતા હતા કે હવે ઉપર જઈએ કે ન જઈએ દર્શન કરવા. તો દાદાની એટલી દયા થઈ કે ડાયરેક્ટ વરસાદ એકદમ બંધ થઈ ગયો અને એમ કે તડકો નીકળી ગયો. એમ કે અમે વિચારતા કે અહીંયાથી પાછા જતા રહીએ કે કોઈક વાર આવશું બીજી વાર દર્શન કરવા. એમ પછી ત્યારે વરસાદ બંધ થઈ ગયો તો અમે ઉપર આવી ગયા. તમે જે નીચે ઝીલ જોઈ રહ્યા છો તળાવ ટાઈપનું, એ હનુમાન દાદાએ પહેલી વાર જ્યારે ઉડાણ મારી હતી ત્યારે પગ ભટક્યો હતો. એ પગનો નિશાન આટલો ખાડો થઈ ગયો હતો. અહીંયા જે તમે જોઈ રહ્યા છો એ ઝીલ છે. અહીંયા આ ઉપરથી ઝીલ કંઈક આવી દેખાય છે. અને અહીંયા આ બધું આવું વાતાવરણ છે. આ એ પણ પાણી છે. અહીંયા ઉપર પહાડ છે. તો આ રસ્તો જાય છે અંજલિ માતાની ગુફા તરફ, જ્યાં હનુમાન દાદાનો જન્મ થયો હતો. અહીંયા કોઈ એવા પગીથા કે એવું નથી, કાચો રસ્તો છે અને એકદમ જંગલ વિસ્તાર, જે વૃક્ષોની વચ્ચે થઈને જવાનું છે. અહીંયા હનુમાન દાદાનો જન્મ સ્થળ છે અને અહીંયા ડુંગરાની ઉપર હનુમાન દાદાનું મંદિર છે. તો પહેલાં આપણે જ્યાં હનુમાન દાદાનું જન્મ સ્થળ છે તે ગુફાએ જશું, ત્યાં દર્શન કરશું અને પછી પાછા ડુંગરા ઉપર જશું. તો ત્યાં જે દેખાય છે ઉપર તે છે હનુમાન દાદાનું જન્મ સ્થળ. અહીંયા અત્યારે એટલો વરસાદ પડ્યો થોડી વાર પહેલાં કે બહુ પાણી થઈ ગયું બધી. તો આ છે હનુમાન દાદાનું જન્મ સ્થળ. અહીંયા અંજલિ માતાએ હનુમાન દાદાને જન્મ આપ્યો હતો આ ગુફામાં. તમે જોઈ શકો છો. અહીંયા હનુમાન દાદા બાલ સ્વરૂપ છે, અંજલિ માતા છે. તો ગુફાની અંદર જવું છે, પણ પાણી એટલું પડે છે કે અત્યારે અંદર જવાય એવું નથી. જોઈએ આપણે. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. આ છે ગુફાની અંદરનો નજારો. અહીંયા પણ એક જ્યોત જે અખંડ જગતી રહે છે, તમે જોઈ શકો છો. આ છે અંજલિ માતાનો ગુફા. અહીંયા હનુમાન દાદાનું જન્મ સ્થળ. અહીંયા છે હનુમાન દાદા બાલ સ્વરૂપ અને આ છે અહીંયાની ગુફા. અહીંયા આ બધી મૂર્તિઓ કોતરવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો તે. અહીંયા આ રીતના પિલર 2 આવેલા છે અને અહીંયા મંદિરની ઉપર આવું ઘુમ્મટ પણ છે, જે પહેલાંનો બનાવેલો હોય. અહીંયા એક નાની ગુફા છે અંદર, જે કોઈ સુરંગ, ગુપ્ત સુરંગ હોય એવું લાગી રહ્યું છે. અહીંયા અંદર સુધી અહીંયા સુરંગ અંદર બહુ જઈ રહી છે.
આ જે છે એ હનુમાન દાદાના બાલ સ્વરૂપના શરણ પગલા છે, જે તમે દર્શન કરી શકો છો. અહીંયા પથ્થર ઉપર અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર મંદિર હનુમાન દાદાના દર્શન કરવા. તો અત્યારે આપણે પૂગી ગયા છીએ ઉપર મંદિરે. હમણાં થોડી જ વારમાં આપણે મંદિરે પહોંચી જશું. અહીંયા છે મંદિર અને આખું ધુમ્મસવાળું વાતાવરણ છે, એના કારણે વિડીયોમાં ધુમ્મસ આવી રહી છે. અને હું 3 કે 4 કિલોમીટર જેવું ચાલતા આવ્યા એટલે શ્વાસ પણ ફૂલી રહ્યો છે અત્યારે. તો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. આ છે હનુમાન દાદાની બાળ સ્વરૂપ મૂર્તિ અને અહીંયા પણ મૂર્તિ છે. અહીંયા ઉપર મંદિર છે અને આ છે રામ ભક્ત હનુમાન દાદાનું મંદિર, જે તમને હું અત્યારે દર્શન કરાવી રહ્યો છું. મંદિરની અંદર આ 4 પિલર જે છે તે સોનેરી કરવામાં આવેલા છે અને અંદરનું મંદિર આખું સિંદોરી કરેલું છે. તો અત્યારે આપણે ડુંગરા ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ. અહીંયાથી તમને હું પેલી જે હનુમાન ઝીલ છે તે બતાવું. અહીંયાથી એકદમ આખી ઝીલનો શૂટ આવશે. અહીંયા રસ્તો બહુ ખરાબ છે અને અહીંયા વરસાદના કારણે આ બધું પાણી પગીથા ઉપર જાય અને એના જ કારણે બધા પગીથા ઉપર લીલ થઈ ગયેલી છે, લીલ શેવાળ. એટલે લપસકણું બહુ છે. જરાક પણ એમ થાય તો પડી જવાય. રસ્તો જેવો છે, તમે જોઈ શકો છો, એક સુરંગ હોય એ ટાઈપનો રસ્તો છે. આ આપણે બધા સાથી મિત્રો ઉપરથી નીચે ઉતરી રહ્યા છે, જે વિડીયોમાં દેખાઈ રહ્યા છે. આ છે લક્ષ્મણભાઈ, એની પાછળ છે વિષ્ણુભાઈ, એની પાછળ છે અજયભાઈ અને એની પાછળ છે હિતેશભાઈ. અને આપણે નીચે ઉતરી ગયા છીએ. અહીંયા પાણી તો ઉપરથી ચાલુ ને ચાલુ જ રહેશે, ક્યારેય બંધ જ નથી થતું. ઉપર ડુંગરા ઉપરથી છેક નીચે સુધી પગીથા એ પાણી આવતું હોય છે, જેના કારણે અહીંયા બહુ લપસકણું છે. અને પગીથા પણ એટલા ઊંચા અને સડાવાળા છે, જે નાના બાળકો તો કદાચ ચડી ન શકે. તો અત્યારે આપણે ડુંગરા ઉપરથી દર્શન કરી અને નીચે આવી ગયા છીએ, જ્યાં આપણી ગાડી પાર્કિંગ કરેલી છે અને આપણો સામાન ને બધું ત્યાં જ પડ્યું છે. તો અહીંયાથી હવે આપણે બહાર જવાનું છે. અહીંયા આર્મીવાળા આપણને જતી ફેરે ટિકિટ આપે અને ગાડી પાર્કિંગના એ પૈસા ભરવાના હોય. એ અહીંયા 3 વાગ્યા પછી બંધ થઈ જાય. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.